હેલો મિત્રો, સીસીઈ અને અન્ય દરેક પરીક્ષાઓનું ઇંગ્લિશ ગ્રામર એટલે બેસ્ટ વિકલ્પ અને એકમાત્ર વિકલ્પ એટલે એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશન. અત્યારે જ ડાઉનલોડ કરો અને અભ્યાસ કરવાનું શરૂ કરો. અંગ્રેજીનો તમારો પ્રોબ્લેમ હંમેશા માટે દૂર કરો. ઓકે, હેલો ડિયર ફ્રેન્ડ્સ, વન્સ અગેન વેલકમ ટુ એન્જલ ઇંગ્લિશ એકેડેમી. કિશન રાઠોડ આપનું એન્જલ ઇંગ્લિશ એકેડેમીમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ઉત્સાહ, મજા જ આવે. આ નોન સ્ટોપ બેક ટુ બેક 5મો વિડીયો બની રહ્યો છે. હા, કોનો? સીસીઈ નો. અત્યારે જે આ છે ચોથી શિફ્ટ છે, એટલે 16 તારીખની બધી શિફ્ટ લઈ લીધી, 15 તારીખની છેલ્લી શિફ્ટ લઈ લીધી. ઓકે, 15 માર્કનું સોલ્યુશન લેવાના છે મિત્રો આપણે આ વિડીયોમાં. 15 માર્ક્સ, 15 માર્ક્સ. એમાંથી 2 પ્રશ્નો છે, 3 પ્રશ્નો છે કોમ્પ્રિહેન્શન માંથી લીધેલા છે અને 12 છે એ આ છે. કોમ્પ્રિહેન્શનમાં પેરેગ્રાફ વાંચીને જવાબ આપો, એમાં સમાનાર્થી પૂછાય તો લઈ લેવાના, વિરોધાર્થી પૂછાય તો લઈ લેવાના. બાકી જુઓ તમે, 2 વન વર્ડ, 2 જમ્બલ પાર્ટ્સ, 4 સિનોનિમ્સ, 1 એન્ટોનિમ, 2 ભાષાંતરનો, 1 પ્રિપોઝિશનનો, 1 કાળનો અને 1 આર્ટિકલનો પ્રશ્ન છે. એટલે 16/4/2024 શિફ્ટ 4 6 થી 7. ઓકે, પછી 17 તારીખમાં આવશું આપણે. આવી ગયા, જોઈ લઈએ મિત્રો શું કામમાં શું આવશે. નિયમો આપણે સમજીએ છીએ. મારું કામ હંમેશા ડાયરેક્ટ સોલ્યુશન આપી દેવાનું નથી, એની પાછળ રહેલો નિયમ સમજાવું છું. દરેકે દરેક પ્રશ્નો, આવા 7000 પ્રશ્નો સોલ્વ કર્યા છે 66 બુકના, અને હજુ છે. હવે જયારે તમે ઓન, ઇન, એટ, બાય જોવો છો તો પ્રિપોઝિશનની ખાલી જગ્યા છે, આપણે સૂચના વાંચતા નથી, સીધા આવીએ છીએ. શી ગોટ ખાલી જગ્યા ધ બસ એન્ડ આઈ નેવર સો હર અગેન. તેણી બસમાં ચડી. હવે જયારે તમે કોઈ વાહનમાં ચડો છો મિત્રો, વાહનમાં, તો એમાં ગેટ ઓન અને ગેટ ઇન બે વસ્તુ, 2 પ્રિપોઝિશન વપરાય. ગેટ ઓન વપરાય અને ગેટ ઇન પણ વપરાય. એવું વાહન હોય કે જેમાં ફરજિયાત બેસવાનું જ હોય, બેસવાનું હોય. બીજું કે એ વાહનો છે એ પ્રાઇવેટ કે વગેરે હોય તો ઇન વપરાય. જેમ કે she got in a car, તો કારમાં તમે ઉભા ઉભા મુસાફરી ન કરી શકો વગેરે. હવે જ્યારે બસમાં તમે મુસાફરી કરો છો તો ત્યાં વપરાશે ગેટ ઓન. અને ગેટ ઓફ એ કોઈ પણ વાહનમાંથી ઉતરવું, એના માટે વપરાય. પ્લીઝ ગેટ ઓફ ધ બસ, પ્લીઝ ગેટ ઓફ ધ પ્લેન વગેરે, વિમાન વગેરે માંથી ઉતરો, નીચે આવો, એના માટે. ક્લિયર? હવે તો કયો જવાબ આવશે? ઓ ના. ચાલો, સીસીઈ ના કોર્સ માટે અથવા તો અન્ય કોઈ પણ કોર્સ માટે એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશનમાં ફૂલ એપ સાથે મિત્રો 17 જેટલા બીજા કોર્સ ફ્રી છે. ફૂલ એપ્લિકેશન ફાયદાકારક છે. એક વખતનું રોકાણ અંગ્રેજીનો તમારો બધા પ્રકારનો પ્રોબ્લેમ સોલ્વ કરશે. માત્ર ગવર્મેન્ટ જોબમાં પૂછાતા ઇંગ્લિશનું નહીં, અંગ્રેજી બોલવાથી લઈ બેઝિક થી એડવાન્સ લેવલ સુધી. સબસ્ક્રાઇબ કરી દેશો. ચાલો, પ્રશ્ન નંબર 4 સોરી, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ સિનોનિમ. સમાનાર્થી લઈ રહ્યા છે આપણે કોનું? ઇનડિફેટિજેબલ. હવે ઇનડિફેટિજેબલ એટલે શું? તો ડિફેટિજેબલ, ડિફેટિજેબલ એટલે હરાવી ન શકાય એવું નહીં, બટ ટાયરસમ, થાકી જાય તેવું. થાકી જાય તેવું. પણ જો ઇન લગાડી દો આગળ, ઇન લાગે તો ન થાકે તેવું. ટૂંકમાં કોન્સ્ટન્ટ વર્કિંગ, વર્કિંગ કોન્સ્ટન્ટલી, વર્કિંગ કોન્સ્ટન્ટલી, ક્યારેય ન થાકે તેવું. આઇડલ એટલે આળસુ, લેઝી એટલે પણ આળસુ, સ્લગિશ એટલે સુસ્ત, થાકેલું નહીં પણ સુસ્ત, કામ ન કરવાની માનસિકતા વાળું છે. રિલેન્ટલેસ, રિલેન્ટલેસ, ન થાકે તેવું, અવિરત ચાલતું, બરાબર, એક ધારું. તો રિલેન્ટલેસ ઇઝ ધ કરેક્ટ સિનોનિમ્સ ડિયર ફ્રેન્ડ્સ. ચાલો નેક્સ્ટ, ત્રીજો પ્રશ્ન. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ સિનોનિમ. ફરી પાછો બેક ટુ બેક સિનોનિમ નો પ્રશ્ન છે. ટર્મોઇલ. ટર્મોઇલ શબ્દ અગાઉ ઘણી વખત પૂછાયેલો છે. ટર્મોઇલ, ઉથલ પાથલ કહીએ ને આપણે, ઉથલ પાથલ, ઉપર નીચે બધું થઈ ગયું હોય એના માટે. એનો સમાનાર્થી. ટ્રાન્ક્વિલિટી એટલે સેરેનિટી, શાંત. SERENITY, સેરેનિટી. ટર્બ્યુલન્સ એટલે ધાંધલ, ધમાલ, ધમાલ. પીસ એટલે શાંતિ,
ઈઝ એટલે પણ શાંતિ અથવા તો સરળ. તો ટર્મોઇલ નું સમાનાર્થી એટલે ટર્બ્યુલન્સ. ગાડીમાં આવે છે ટર્બો. ઓકે. એ એન ધ થી ખાલી જગ્યા છે, સૂચના નહીં વાંચીએ આપણે. ખાલી જગ્યા ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશન વોઝ ઓપન ઇન ધ સિટી એન ધ વગેરે નો આર્ટિકલ તો આવશે જ નહીં. અહીંયા કોઈ ચોક્કસ છે આગળ ખાલી જગ્યા, નો ડાઉટ, બટ નો એની ચોક્કસ, કોઈ ચોક્કસ વાત નથી. કોઈ એક ભારતીય ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશન એટલે ઔદ્યોગિક ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશન છે, પ્રદર્શન છે, એ ખુલ્લું મુકાયું શહેરની અંદર. કઈક સ્પેશિયલ હોત કે એ એક્ઝિબિશન કે આ XYZ ઓર્ગેનાઇઝ કર્યું છે વગેરે, તો ધમાં જાત આપણે. અહીંયા માત્ર ઉચ્ચાર મુજબ આર્ટિકલ એન લાગશે. ચાલો નેક્સ્ટ 5. Which of the options substitutes the word segment within the single quotes? એ ખાલી આમ હોય પણ આમાં થઈ ગયું. In the given sentence, police and legal departments often have recourse to the place where government or public records are kept during the investigation process. તો સંશોધન પ્રક્રિયા દરમિયાન એવી જગ્યા કે જે ટૂંકમાં આ બધી સરકારના કે ખાનગી પબ્લિક રેકોર્ડ્સ એક જગ્યાએ રાખેલા હોય. સંગ્રહ સ્થાનો માટે કયો શબ્દ વપરાય છે? આર્કાઇવ. સંગ્રહ સ્થાનો. કોલેજ એટલે કોલેજ થાય, લાગુ ન પડે. મ્યુઝિયમ એટલે સંગ્રહાલય. સેલર એટલે ભોંયરું. આર્કાઇવ ઘણી વખત આ પૂછાયેલો છે, સિમ્પલ છે. 6. Technological advancement and conveniences also play a significant role in the rising prevalence of obesity. Obesity એટલે સ્થૂળતા. તો of obesity એટલે સ્થૂળતાના rising prevalence વ્યાપમાં, સ્થૂળતાના વધતા વ્યાપમાં, સ્થૂળતાના વધતા વ્યાપમાં, સ્થૂળતાના વધતા વ્યાપમાં કોઈ ડિફરન્સ નથી. સિવાય કે આમાં એકમાં ના ઉપર મીંડું છે, બેમાં ને એક ઉપર નથી. માં હોય ત્યાં મીંડું લાગે, નામાં મીંડું ન લાગે ઉપર. ઓકે, નું હોય તો લાગે પાછું. એટલે જો એવું ધ્યાનમાં રાખો તો આ બી અને ડી ઉડી જાય છે. પછી તકનીકી પ્રગતિ એટલે આ બી ને ડી તો ગયું. તકનીકી, તો તકનીકીમાં રસવાઈ આવે. હવે કેવી બધી વસ્તુઓ છે. પ્રગતિ અને સગવડ પણ મહત્વપૂર્ણ ભજવે છે. નથી ભજવતા એવું કહેવાનું જ નથી. ભજવે છે, ભૂમિકા ભજવે છે. એમાં રસવાઈ દીર્ઘાય નથી ને, પૂર્ણ સગવડતા. ઓકે, તો આમ જોવા જાવ તો બી અને ડી ઉડી ગયા. સી માં શું હતું? સી માં તકનીકી પ્રગતિ. આમાં તકનીકી નો સ્પેલિંગ ખોટો. ઓકે, આવું ધ્યાનમાં રાખો તો એ જવાબ આવે. આ ટેકનિક જે આમાં કોઈ ભાષાંતર ને ધ્યાનમાં નથી. હવે બીજું કે ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ એન્ડ કન્વીનિયન્સ ઇઝ કન્વીનિયન્સ એટલે સગવડો કેવું જોઈએ ખરેખર તો. અને ફેસિલિટીઝ હોય, ફેસિલિટીઝ તો સગવડતાઓ એમ. તો સગવડ અને સગવડતા તો કોઈ ડિફરન્સ આઈ ડોન્ટ થિંક સો. આ રીતે જોવા જાવ તો એ ઇઝ ધ કરેક્ટ આન્સર. ચાલો નેક્સ્ટ. Which of the options substitutes the word segment within the single quotes? Okay, આખું જોવો આપણે આમાં. The hero in a film based on the biography of a well-known personality has to do a lot of groundwork to give an authentic portrayal. Portrayal નો સ્પેલિંગ પરીક્ષામાં આવું પૂછ્યું હતું. પોર્ટ્રેયલ, અમે પોર્ટ્રેયલ લખ્યો છે. આવું હોય છે ઘણી વખત એમ. તો સ્વાભાવિક છે કે જેનું તમે જીવન ચરિત્રને પડદા ઉપર ઉતારો છો તો ઘણી બધી મહેનત કરવી પડે. એના માટે કયો શબ્દ વપરાય છે? બાયોપિક. બાયોગ્રાફિકલ પિક્ચર આખો શબ્દ છે એનો. બાયોગ્રાફિકલ પિક્ચર એનું બાયોપિક આવું ટૂંકું લઈ લીધું છે. બાયોપિક જીવન ચરિત્ર. ફ્લિક એટલે કોઈ વસ્તુને હડછેલો કે ધક્કો મારવો થાય. ડોક્યુમેન્ટરી એટલે પણ મૂવી પણ એ આવું નહીં. અને હાઇપોથેટિકલ એટલે જેની તમે અનુમાન કરી શકો તેવું. ક્લિયર? તો બાયોપિક ઘણા બન્યા છે ને. બાયોપિક આપણા હિન્દી મૂવીમાં બન્યા છે. 8.
હેડ કોટ કેચ કેચેસ વિલ બી કેચિંગ તો સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ પ્રેઝન્ટ ટેન્સ અહીંયા લખ્યું છે વર્તમાન લેવાનો છે મિત્રો કયો કાળ લેવાનો છે વર્તમાન જો વર્તમાન ન લઈએ તો એવરી મોર્નિંગ લખ્યું જ છે હા હેડ કોટ ન આવે કેચ આવે કેચીસ ન આવે વિલ બી કેચિંગ ન આવે આમાં કોઈ વસ્તુ કહેવાની જરૂર નથી કે વર્તમાનથી ખાલી જગ્યા પૂરો એવરી લખ્યું છે તો ઓટોમેટિકલી એ વર્તમાન કાળ જ આવવાનો છે ને બી સાથે મૂળ રૂપ વી કેચ ધ બસ એવરી મોર્નિંગ અમે દરરોજ સવારે બસ પકડીએ છીએ પકડી લઈએ છીએ ના એમ નહીં બસ ને લઈએ છીએ ટૂંકમાં જવા માટે XYZ જગ્યાએ ઓકે ચાલો ABCD વાળા ફરી પાછા ક્રમમાં ગોઠવવા માટેના છે સૂચનાને આપણે બાયપાસ કરી દઈએ છીએ હેઝ પ્લેડ એ સિગ્નિફિકન્ટ રોલ એટલે હેઝ થી વાક્ય ચાલુ ન થાય એ ગયું ધ વર્લ્ડ અરાઉન્ડ અસ ધ પરસ્યુટ ઓફ સાયન્ટિફિક નોલેજ શેપિંગ અવર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ડી છેલ્લે નો આવે તો છે નહીં ઓકે ઠીક છે તો હેઝ પ્લેડ ની આગળ કરતા હોવો જોઈએ કરતા આગળ લેવો પડશે કરતા ક્યાં છે ધ વર્લ્ડ અરાઉન્ડ અસ ધ પરસ્યુટ ઓફ સાયન્ટિફિક નોલેજ શેપિંગ અવર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ હેઝ તો ઓફ પછી હેઝ નો આવે એટલે કે ડી પ્લસ એ ક્યારેય આવે નહીં છે એવું ડી પ્લસ એ હોય એવું ડી પ્લસ એ વાળું એક છે એટલે એ ગયું હવે કાં બી થી શરૂ થાય ને કાં સી થી શરૂ થાય આપણે બી પહેલા છે તો બી જોઈએ ધ વર્લ્ડ અરાઉન્ડ અસ શેપિંગ અવર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ પરસ્યુટ ઓફ સાયન્ટિફિક નોલેજ હેઝ પ્લેડ એ સિગ્નિફિકન્ટ રોલ પછી ઇન પછી હજુ વાક્ય આગળ વધવું જોઈએ ઇન થી વાક્ય પૂરું ન થાય એટલે એ પણ ગયું મતલબ ડીસી CADB ખ્યાલ આવ્યો તો ઇન એન્ડમાં છે એટલે એનાથી વાક્ય પૂરું ન થાય એટલે બી અને સી ઉડી ગયા એ વાળું પછી ડી માં ઓફ થી વાક્ય પૂરું ન થાય એ ઉડી ગયું તો CADB વધ્યું સી ધ પરસ્યુટ ઓફ સાયન્ટિફિક નોલેજ એટલે પરસ્યુટ એટલે જેની પાછળ આપણે પડીએ છીએ દોડ શોધ ઓફ સાયન્ટિફિક નોલેજ હેઝ પ્લેડ એ સિગ્નિફિકન્ટ રોલ ઇન શેપિંગ અવર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ વર્લ્ડ અરાઉન્ડ અસ તો ધેટ ઇઝ ધ કરેક્ટ આન્સર મળી DCBDB CADB ઓકે ચાલો નો સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ પ્રીપોઝિશન સૂચનાની જરૂર નથી કારણ કે આ જે ચાર શબ્દો આપ્યા છે ઇન ઓન ઇન્ટુ એટ એ પ્રીપોઝિશન જ છે મિત્રો આઈ એમ બીજી જસ્ટ નાઉ બટ આઈ વિલ બી વિથ યુ ખાલી જગ્યા અ મોમેન્ટ ઇન અ મોમેન્ટ ઓન નહીં ઇન્ટુ નહીં એટ એ મોમેન્ટ નહીં એટ એ મોમેન્ટ એટલે એ સમયે હા એટ એ મોમેન્ટ પણ તમે એમ કહો તુરંત જ જલ્દી ફાસ્ટ એના માટે ઇન અ મોમેન્ટ શબ્દ વપરાય છે ફ્રેઝ આખો વપરાય હું તમને તરત જ કોલ કરું છું આઈ એમ કોલિંગ યુ ઇન અ મોમેન્ટ આઈ એમ જોઈનિંગ યુ ઇન અ મોમેન્ટ વિથ યુ ઇન એ મોમેન્ટ ઘણી વખત ભાષાંતરમાં કામ લાગી જતું ચાલો 11મો પ્રશ્ન ABCD પ્રમાણે ગોઠવવાના છે એટલે આપણે સૂચનાને બાયપાસ કરી દઈએ છીએ તે કેમ એક્રોસ પહેલો શબ્દ છે તે જે વાક્યની શરૂઆતમાં ન આવે એટલે એ વાળું તો આપણે છે હા ગયું પછી એ કપલ ઓફ મંથ્સ એગો એ આવી શકે કારણ કે એમાં ઉષા રાજુ એન્ડ હિમા બિંદુ નામ છે તો બી થી જ ચાલુ થતું હોય ફર્સ્ટ સ્ટેપ્ડ ઇન્ટુ એ સ્પેસ ફર્સ્ટ સ્ટેપ્ડ તો એ સી થી નહીં ચાલુ ન થાય એ થી ન થાય સી થી શરૂ થાય એવું છે હા છે એ પણ કારણ કે ફર્સ્ટ સ્ટેપ્ડ ફર્સ્ટ એટલે કોણે હા ધેટ કેન બી ધેટ એટલે કયું તો ડી થી ને ચાલુ ન થાય નથી ને અચ્છા બી થી શરૂ થશે એ નક્કી છે હવે ડી એન્ડમાં આવે કે સી એક ખાલી જોઈ લઈએ જો સી પછી કોમા છે એટલે એન્ડમાં ન આવે મતલબ BCAD જોઈ લઈએ હવે જો એ જ રીતે થતું ખ્યાલ આવ્યો સી માં શું છે કોમા છે એટલે કોમા એન્ડમાં ના આવે સારી વાત છે કે આમાં આવું બધું આપે છે તમને a couple of months ago when Usha Raju and Hima Bindu first stepped into a space in the Andhra University campus to create a community farm, they came across the heaps of debris and overgrown weeds in the area that can be best described as wasteland. ભાઈ છે ભારતમાં તો હવે આવું બધું છે તો શું કરવાનું કચરો અને વગેરે વાતો તો આપણે કરીએ છીએ સારી સારી ઠીક છે ચાલો મેં શિખામણ આપી ત્યારે એ હસ્યો અગાઉ પણ પૂછાઈ ગયું છે 12મો પ્રશ્ન છે વાક્યનો સાચો અંગ્રેજી અનુવાદ શોધો એ હસ્યો મેં શિખામણ એટલે જ્યારે ત્યારે he laughed when I advised them એટલે તેઓ
ઘણા બધા હોય તો એ ન આવે. તે એટલે એક જ વ્યક્તિ એટલે હિમ આવે, પૂર્ણ વિરામ બધા ન મૂકો. He laughed when I advised them. He laugh વર્તમાન છે. He laughed when I advised, અહીંયા કાળ નથી. બંને સાદા ભૂતકાળ છે. શિખામણ આપી અને હસ્યું. તો આપી એટલે એડવાઇઝડ, ADVISED, હસ્યો LAUGHED, laughed. ઓકે, તો when I advised him, he laughed, અથવા તો he laughed when I advised him. બંને રીતે મિત્રો લખી શકાય વાક્યોને. 13. ચાલો, આ કોમ્પ્રિહેન્શન વાળા પેરેગ્રાફ માંથી વાંચી અને જવાબ આપો એ પ્રકારના છે. નોન સ્ટોપ બોલવાથી મને પણ હવે તરસ લાગી છે. ચાલો, ડિપેન્ડન્ટ નું વિરોધી શું હોઈ શકે? ડિપેન્ડન્ટ. ઇન્ડિપેન્ડન્ટ એટલે શું? ઇન્ડિપેન્ડન્ટ એટલે શું? ઇન્ડિપેન્ડન્ટ, આ તો તમે સાંભળેલું છે. ઇન્ડિપેન્ડન્ટ એટલે સ્વતંત્ર. તો ડિપેન્ડન્ટ એટલે શું? એ બીજા ઉપર આધાર રાખતું, મતલબ આધીન. બીજા પર આધાર રાખતું. હવે ટેન્ટેટિવ, કન્ડિશનલ, સબ્જેક્ટિવ, આ ત્રણેયનો મતલબ છે કે ને આધીન. ને આધીન. ટેન્ટેટિવ, કન્ડિશનલ, શરતી. આ શરતે હું તમને મદદ કરું, પણ આ શરતે, આ બાબતે, કન્ડિશનલ આ છે, વિથ કન્ડિશન ધેટ. પણ અનકન્ડિશનલ એટલે બિન શરતે, કોઈ શરત નહીં. અને ડિપેન્ડન્ટ એટલે ને આધીન. તો આ બંને એકબીજાના વિરોધી બને છે. ડિપેન્ડન્ટ છે, આધારિત છે, અને અનકન્ડિશનલ એટલે કોઈ શરત નથી, મતલબ એ શરત વગર. ચાલો, 14. હેઝાર્ડ્સ. ઓહો, સિનોનિમ ધ વર્ડ ગિવન હેઝાર્ડ્સ. હેઝાર્ડ્સ સમાનાર્થી છે ને. હેઝાર્ડ્સ એટલે આપણે કોઈ ભયો હોય, ભય સ્થાનો અથવા તો જોખમો હોય તો એને હેઝાર્ડ્સ કહેવાય. ભય સ્થાનો, જોખમો, ભયો વગેરે. પ્રોટેક્શન, રક્ષણો, આ એનું એન્ટોનિમ થયું. શિલ્ડ્સ, ઢંકાયેલું હોય, મતલબ જેને રક્ષણ મળેલું છે એવું, રક્ષિત, આ પણ એનું એન્ટોનિમ થયું. થ્રેટ્સ, ભયો એ. અને શેલ્ટર્સ એટલે જે આપણે આશ્રય સ્થાનો છે એ. તો હેઝાર્ડ્સ નું સમાનાર્થી શું થશે? થ્રેટ્સ, ભય સ્થાનો વગેરે. ઓકે, ક્લિયર? પેરેગ્રાફ ના છે એટલે એ રીતે છે. ચાલો, હવે સિનોનિમ પૂછ્યું છે. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ સિનોનિમ ઓફ ધ વર્ડ ગિવન બિલો. રિલાયેબલ. ઘણા લોકો એવા હોય છે કે જેના પર શું કરી શકાય? ભરોસો કરી શકાય. એ લોયલ હોય છે, વફાદાર હોય છે, ફેથફુલ હોય છે. ફેથફુલ શું હોય છે? ફેથફુલ. તો રિલાયેબલ એટલે ફેથફુલ, જેના ઉપર તમે યુ કેન ટ્રસ્ટ અપોન. અનસર્ટેન, અચોક્કસ. ઇરોનિયસ એટલે પણ એના જેવું. ફેથલેસ એટલે વિશ્વાસ વગરનું. ટૂંકમાં A, B અને D ત્રણેય એકબીજાના સમાનાર્થી છે, જેનો મતલબ થાય છે જેના ઉપર વિશ્વાસ ન મૂકી શકાય તેવું. અને ટ્રસ્ટવર્ધી, જેના ઉપર વિશ્વાસ મૂકી શકાય તેવું. તો ધેટ ઇઝ ધ કરેક્ટ સિનોનિમ ઓફ રિલાયેબલ. ઓકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. નહીં, 15. નોન સ્ટોપ મિત્રો, આઈ એમ ગેટિંગ બેટર એન્ડ બેટર. સતત શૂટિંગ, સતત વિડીયો, સતત ભણાવવાનું, દેટ ઇઝ માય કપ ઓફ ટી એવું કહી શકાય. આજે બેક ટુ બેક આઈ થિંક કે લગભગ 3 કલાકનું નોન સ્ટોપ છે, પણ મજા આવી ગઈ. આઈ રિયલી એન્જોય. કેટલામો વિડીયો છે? 27મો વિડીયો છે CCE ની સિરીઝનો 27મો. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ. હેવ અ ગુડ ડે. જય હિન્દ, જય ભારત.